અમને આટલી બધી સહન કરવાની શક્તિ નથી અમારામાં કેટલું સહન કરીએ સરકાર તોય નથી સમજતી અમારી પીડાઓ એક બાજુ ભણશે ગુજરાત તો વિકસિત બનશે ગુજરાત તેવા સરકાર દાવા કરી રહી છે ને એ જ સરકાર પોતાના હક માટે બોલતા અથવા આંદોલન કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરી રહી છે। શિક્ષકો દેશનું ભવિષ્ય છે પરંતુ અહીં તો તે પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે। ત્યારે એક પ્રશ્ન થાય કે આવી રીતે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત? સરકાર વિકાસ અને શિક્ષણ માટે બજેટ ફાળવે છે પણ તેનું આ પરિણામ ન હોવું જોઈએ કે ભણી ગણીને તમે આંદોલન કરો। કેટલાય છોકરાઓ હોય છે જે મહેનત કરી પોતાના ઘરની પરિસ્થિતિ સારી ન હોય તેમ છતાં પોતાના ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કરી પરીક્ષા આપતા હોય પણ થાય એવું પરીક્ષા રદ થાય, પેપર ફૂટી જાય, આન્સર કી ખોટી નીકળે, ક્લાસ કરતા હોય, ઘણા છોકરા બહાર રહેતા હોય અને વાત એટલે નથી અટકતી અનેક એવા દીકરા દીકરીઓ છે જેમના માતા પિતા પોતાની સંતાનો માટે અને સારા ભવિષ્ય માટે કાળી મજૂરી કરે છે પણ આ બહેરી અને મૂંગી સરકાર કરે છે શું? અટકાયત, અટકાયત અને અટકાયત। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગાંધીનગર ખાતેના રામકથા મેદાન ખાતે હંગામી વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો। હાલ કરાર આધારિત નોકરી કરતા સેંકડો શિક્ષકો રામકથા મેદાન ખાતે એકત્રિત થયા અને કાયમી ભરતી અને કાયમી થવાની માંગ સાથે તેમણે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યો। રામકથા મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કરતા વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષક તરીકેની ભરતી યોજાઈ નથી, ફક્ત કરાર આધારિત ભરતી કરવામાં આવે છે અને કરાર આધારિત ભરતી પ્રક્રિયા બંધ કરીને કાયમી ભરતી માંગ સાથે તેઓ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો અને તેઓની અટકાયત કરવામાં આવી છે। આ અટકાયત શિક્ષકોની નથી, આ અટકાયત છે ગુજરાતના ભવિષ્યની। સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન કરતા તેમની અટકાયત કરવામાં આવી છે અને આ અટકાયત પોલીસે શિક્ષકોની નથી કરી, ગુજરાતના ભવિષ્યની કરી છે। કેમ કે પોલીસ પોતાના મુદ્દાઓને લઈને વિરોધ કરે છે ત્યારે આવી રીતે ટીંગાટોળી નથી કરવામાં આવતી, કેમ તેની અટકાયત નથી કરતા? પોતાના માટે લડતા દરેક વિદ્યાર્થીઓનો અવાજ કેમ સરકાર નથી સાંભળતી? આવા અનેક પ્રશ્નો છે પણ જવાબ કોઈ પાસે નથી। નમસ્કાર, હમણાં અત્યારે અમે ગાંધીનગર રામકથા મેદાનમાં અમે અમારા આંદોલન માટે બેઠા રહ્યા વ્યાયામ શિક્ષક કાયમી કરવાના ભરતી માટે। અમને 17 વર્ષથી છેલ્લા 17 વર્ષથી અમારી કોઈ ભરતી કરવામાં આવી નહીં પ્રાથમિક શાળામાં કોઈ પણ જગ્યાએ। અમને સેટ પરીક્ષા લીધી છે, એસએટી પરીક્ષા, એ પણ સરકાર માન્ય અને અમને કાયમી કરવામાં આવ્યા નથી। તો અમે અમારા આંદોલન માટે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા બેઠા ત્યારે અત્યારે અમને પોલીસ આવી અમને અને એમની તાનાશાહી કરી અને અમને અત્યારે રિટર્ન કર્યા છે। એટલે અમે અમારી એક જ માંગ સાથે અમે અહીંયા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે છેલ્લે આત્મસમર્પણ કરવા પણ તૈયાર છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે। જો અહીંયા વ્યાયામની ભરતી ના કરી હોય તો મોટી મોટી સરકાર મોટા આંકડો મારે છે, મોટી મોટી વાતો કરે છે, ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા, અત્યારે બહુ મોટી સ્પોર્ટની બેનરો મારે છે। એ ખોટું શા માટે? જો અમારી ભરતી જ ના કરવી હોય તો સીપીએડ, બીપીએડ, એમપીએડ આ બધાની ડિગ્રી આપતી કોલેજો પણ બંધ કરાવો। આ અમારી એક જ માંગ છે કે બસ ખેલ સહાયક કાયમી કરો, વ્યાયામ શિક્ષક કાયમી કરો। સરકાર આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।